આરાગોડા હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા પ્રાઇવેટ કંપનીને ભાડાપટ્ટે જમીન ફાળવવા બાબત સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ દસાડા લખતર ધારાસભ્ય નૌશાદ સોલકી એ પાટડી સેવા સદન ખાતે પ્રાંત અધિકારી મિલન રાવને આવેદનપત્ર આપ્યું. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક, સુરેન્દ્રનગર. આજે અમે અગરિયાઓ સાથે અમે લોકો પ્રાંતશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. ખાસ કરીને હિન્દુસ્તાન સોલ્ટ કંપની જે ભારત સરકારનો ઉપક્રમ છે, એણે આ અગરનો સોદો કરી, આ નાના કચ્છના નાના રણનો સોદો કરી, જે સદીઓથી જે અગરિયાઓ પરંપરાગત રીતે જે મીઠું પકવી રહ્યા છે, એ અગરિયાઓના પેટ ઉપર લાત મારવાનું કામ કર્યું છે. ખૂબ મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી, વર્ષે 500 કરોડ જેવો મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી અને પોતાના મિત્રોને આ આખું અગર એમણે સોંપી અને પરમનન્ટ રીતે જે આઝાદી પૂર્વેથી જે અગરિયાઓ આની ઉપર પોતાની રોજીરોટી કમાય છે, એને ખૂબ મોટી મુશ્કેલી પડવાની છે. પર્યાવરણને ખૂબ મોટી મુશ્કેલી છે. જેની ચિંતા કેન્દ્ર સરકાર ઘૂડખંડની બહુ કરે છે, એ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીના જે એક્ટ છે, વાઇલ્ડ લાઇફ એક્ટ, એનું પણ ઘોર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જે આપણા ભારત સરકારના કે ગુજરાત સરકારના જે આપણા રેવન્યુ કાયદાઓ છે, જે લેન્ડ યુઝનો જે ફેરફાર થઈ રહ્યો છે, આ બધાનું ગ્રોસ વાયોલેશન કરી જે પ્રકારે એક બોગસ કંપનીને આ આખી જમીન હિન્દુસ્તાન સોલ્ટનો પ્લાન્ટ એ કોડીના ભાવે પધરાવી અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. અગરિયાઓના ઉપર મોટો ત્રાસ ગુજરવામાં આવ્યો છે. એની સામે ખૂબ મોટો આક્રોશ છે. સાથે સાથે જ્યાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ જે કદાચ ક્યાંક આ ભાગબટાઈમાં રહી ગયા હોય, એ લોકો પણ અગરિયાઓને જે રીતે ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એ પણ ખૂબ નિંદનીય છે. આજે અમે મોટી સંખ્યાની અંદર અગરિયાઓ સાથે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમે આ માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ હિન્દુસ્તાન સોલ્ટ અને પદ્મનાભ બ્રોકેમનો જે કરાર છે ને રદ કરવામાં આવે. જે લોકોએ રણની અંદર સેન્ચ્યુરીની અંદર ઘુડખર અભયારણ્યની અંદર જે તમામ કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે, એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે અગરિયાઓનો હક કાયમી કરવામાં આવે. આ હિન્દુસ્તાન સોલ્ટ વર્ષોથી કોઈ જ પ્રકારનું ઉત્પાદન કરતી નથી, એટલે એની જમીન ખાલસા કરી એ તમામ જમીન હવે અગરિયાઓને સુપ્રત કરી અગરિયાઓને કાયદેસરના હક આ અગર ઉપર સ્થાપિત કરવામાં આવે, એ માંગણી સાથે જ અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. બથાણી અક્ષર મુજબ આરાગોડા તાજેતરમાં હિન્દુસ્તાન સોલ્ટ કંપનીએ એની 5000 એકર જમીન જે પ્રાઇવેટ કંપનીને ભાડાપટ્ટે આપી છે, એના કારણે અમારા જે મીઠા કામદાર હતા હિન્દુસ્તાન સોલ્ટ કંપનીના, એ આજે બેકાર બની ગયા છે અને એમને આજુબાજુના ખેતરોમાં મજૂરી કરવા માટે જવું પડે છે. ગાંધીધામ કચ્છની અંદર મીઠું પકવવા માટે જવું પડે છે. એટલે અમારા તમામ અગરિયા હિન્દુસ્તાન સોલ્ટ કંપનીના હતા, એ આજે ટોટલી બેકાર થઈ ગયા છે અને આ પાળો બાંધવાને કારણે અમે કોઈ એમાં મીઠું પકવી શકીએ એવી પોઝિશનમાં નથી. હિન્દુસ્તાન સોલ્ટ કંપનીનું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, એની અંદર જે આર્ટિકલ એનો ક્લોઝ છે, એનો ઓબ્જેક્ટ એ હતો કે આ કંપનીને મીઠું પકવવા માટે જ જમીન આપવામાં આવી છે, નહીં કે અન્ય કોઈ બીજી પાર્ટીઓને ભાડાપટ્ટે જમીન આપવી. અને આ રીતે અમારા અગરિયાઓને બેકાર કરી અને આ હિન્દુસ્તાન સોલ્ટ કંપનીએ ગ્રોસ વાયોલેશન કરી અને અમારા હકો એબોલિશ કરી દીધા છે. હિન્દુસ્તાન સોલ્ટ કંપની સિવાય હું આપને વાત કરું તો વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી જે ડિક્લેર થઈ, એના હિસાબે શું થયું છે કે અમારા કોઈ પણ પ્રકારના લીઝ રિન્યૂ કરી આપવામાં આવતા નથી, લાયસન્સ રિન્યૂ કરી આપવામાં આવતા નથી. અમારા ઉપર તો આ એક લટકતી તલવાર છે એમ કહીએ તો ચાલે. આ કામ માટે અમે અવારનવાર કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે કે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી 4954 ચોરસ કિલોમીટર છે, એમાંથી 3954 ચોરસ કિલોમીટર જમીન અમારા અગરિયા માટે રિઝર્વ કરી આપવી અને 1000 એકર જમીન વાઇલ્ડ લાઇફ માટે જ રિઝર્વ કરવી. કારણ કે જ્યાં કોઈ પણ પ્રકારનું વેજીટેશન નથી કે કોઈ પણ પ્રકારનું પોર્ટેબલ વોટર નથી, એવી જગ્યાને ટેબલ પર બેસી આ સરકારે આ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી ડિક્લેર કરી દીધી છે, જ્યાં કોઈ વાઇલ્ડ લાઇફ છે જ નહીં. અને એટલા માટે અમારી માગણી છે કે 3954 ચોરસ કિલોમીટર જમીન અમારા અગરિયાઓને આપવી. અને 1944નો જે સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટ છે, એની અંદર એવું પ્રોવિઝન છે સેક્શન નંબર 31 અને 32માં કે અમારા હકો છે ને કાયમી રીતે પ્રોટેક્ટ કરેલા છે, અમારા હકો રિઝર્વ કરેલા છે, રેકોગ્નાઇઝ કરેલા છે. તેમ છતાંય આજે અમારું કોઈ પણ પ્રકારનું લીઝ રિન્યૂ કરી આપવામાં આવતું નથી કે કોઈ લાયસન્સ રિન્યૂ કરી આપવામાં આવતું નથી.